તો તમારા બધાને એકવાર ફરીથી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિશ જોશી વ્લોગ યુટ્યુબ ચેનલ સ્વાગત છે. અને આજે છે રવિવાર અને અત્યારે હાલ વાગી રહ્યા છે 8:30 સવારના. અને આજે એક સાથે બનાવવાના છે આપણે બે વ્લોગ, એટલે થોડું ડિસ્ટર્બન્સ થઈ જશે વ્લોગમાં. અને એક વ્લોગ બનાવવાનું છે ચોર બજારનો ને એક આખો કન્ટિન્યુ વ્લોગ બનાવવાનો છે, એટલે થોડું ઘણું ડિસ્ટર્બન્સ થઈ જવાનું છે. એટલે થોડું તમારે સહન કરી લેવાનું, એડજસ્ટ કરી લેવું પડશે. તો પહેલાં તો ચોર બજારમાં જઈને ચોર બજારનો બ્લોગ બનાવવાનો છે ને પછી જવાનું છે પત્રિકા લખવા માટે. આજે જે અમારા કુટુંબમાં મેરેજ છે એટલે તેના માટે પત્રિકા લખવાની છે અને પછી ગામડે જવાનું છે અને પછી જઈ સ્વામિનારાયણ મંદિરે. તો શરૂ કરીએ હવે આજનો આ બ્લોગ. તો અત્યારે હાલ તો હું આવ્યો છું ગામડે અને ત્યાં આપણે લગ્નની પત્રિકા જે લખવાની હતી ત્યાં લખાઈ ચૂકી છે અને જમવાનું જમીને આવી ચૂક્યો છું ગામડે અત્યારે રોકાવાનું છે વેકેશનમાં. એટલે ટીવીને જુઓ ને, જે ડિશ ટીવી હતી તેનું કેમેરાનું જે હતું બધું સેટિંગ હલી ગયું હતું, એટલે પછી તેને સેટ કરવા માટે માણસ લઈને આવ્યો છું ગામડે, જેથી કરીને આપણી ટીવી થઈ જાય શરૂ, એટલે વેકેશનમાં આપણે જોઈ શકીએ તેના માટે. ફાઇનલી અત્યારે હાલ તો અહીંયા ટીવી સેટ થઈ ચૂકી છે ને અત્યારે હાલ વાગી રહ્યા છે બપોરના 2 અને હવે નીકળવું છે મારે હિંમતનગર માટે. હિંમતનગર જવું છે અને ઘરે જઈને અત્યારે હાલ તો લાગી ગયો છે એકદમ થાક, એટલે ઘરે જઈને મને ઊંઘવું પડશે, એટલે ઘરે જઈને ઊંઘી જઈશ અને પછી જઈશું આપણે સાંજે સ્વામિનારાયણ મંદિર. અને એક બીજો વ્લોગ બનાવવાનો છે, એટલે તેના માટે પણ સાંજે મેળ પડે તે જવાનું છે. એટલે એક સાથે 2 વ્લોગનું કામ કરવાનું છે આજે, એટલે વધારે પડતો થાક લાગી જશે. અને આ વ્લોગને પછી એડિટિંગ પણ કરવાનું છે અને વધુમાં વધુ શેર કરજો આજનો આ વિડીયો. તો થોડીક વારમાં પછી નીકળવું છે હિંમતનગર માટે અને ટીવી કમ્પ્લીટ થઈ ચૂકી છે તૈયાર અહીંયા. તો મિત્રો અત્યારે હાલ તો હું ગામડેથી આવી ગયો હતો અને બપોરે સૂઈ ગયો હતો. 3 વાગે જેવો આવ્યો હતો, એટલે બપોરે આવી ગઈ હતી ઊંઘ અને થાકી ગયો એટલે સૂઈ ગયો હતો. અને અત્યારે હાલ જઈ રહ્યો છું, સાંજના વાગી રહ્યા છે 5 અને હું જઈ રહ્યો છું સ્વામિનારાયણ મંદિરે. આજે છે રવિવાર એટલે સભા પણ હશે. હું જઈ રહ્યો છું દર્શન કરવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરે. તો અત્યારે હાલ તો હું અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં આવી ચૂક્યો છું હિંમતનગર, જે છે હિંમતનગર નેશનલ હાઈવે પર. અને અહીંયા પહેલાં તો આપણે કરીશું ભગવાનના દર્શન અને પછી અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં તમને બતાવીશ કે અહીંયા શું શું ક્રિએટિવિટી થઈ રહી છે અહીંયા મંદિરમાં. અને આજે તો હું સભામાં નથી જવાનો, પણ બીજી વખતે આવીશું ને સ્પેશિયલી વ્લોગ બનાવીશું સ્વામિનારાયણ મંદિરનો. ત્યારે હું જઈશ સભામાં અને તમને બતાવીશ. તો હવે જઈએ આપણે મંદિરે દર્શન કરવા માટે. प्रगट्या श्री हरि संग अक्षर लई गुणातीतानंदने स्थाप्यो अक्षर पुरुषोत्तम तणो सिद्धांत भूमंडळे कीधो अक्षरनाद प्राग्जी गुरुए आज्ञा धरी मस्तके शास्त्रीजी महाराज मंदिर कर्या सिद्धांत विस्तारीने સ્થાપ્યા મંડળ યોગી પાવન કરી
पश्चिम के धरा ऐसे खूब विचर्या प्रमुख जी मंदिर मोटा कर्या कीधुं अक्षरधाम खात प्रमुखे ત્રાણુ વયે આવીને તે સંકલ્પ પૂર્યા મહંત ગુરુએ કોટી કરું વંદના. શ્રીજી સંત મહંત રૂપ વિચરે સર્વાગ્ય બ્રહ્માંડનું. શ્રીજી સંત મહંત રૂપ વિચરે સદ્ભાગ્ય બ્રહ્માંડનું. સ્વીકારો ગુરુ ભક્તિ અર્ઘ્ય પ્રીત. તો ફાઇનલી અત્યારે હાલ તો હું સ્વામિનારાયણ મંદિરથી આવી ચૂક્યો છું અને અત્યારે હાલ વાગી રહ્યા છે સાંજના 8 વાગી ચૂક્યા છે, 8:30 જેવું થઈ ચૂક્યું છે અને હવે કરીએ છીએ આપણે આજના વ્લોગને એન્ડ. તો મળીશું એક આવા નવા વ્લોગ સાથે અને આવા બધા નવા વ્લોગ જોવા હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ. અને હવેથી આપણે વેકેશનમાં આવા નવા વ્લોગ બનાવવાના છે અને કેટલાક ચેલેન્જ પણ લેવાના છે. તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને બાજુમાં જે બે નોટિફિકેશન આવશે તેને ઓલ પર સેટ કરવાનું ભૂલતા નહીં. તો અને આ વિડીયોને વધુમાં વધુ કરજો શેર અને મને વિશ્વાસ છે કે તમે બધા આ વિડીયોને વધુમાં વધુ કરશો શેર. તો મળીશું કે આવા નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. ટુ બાય ગાઈસ.